ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સવર્ગ સહસંયોજનો ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું। ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે ઓર્ગેનિકનું એક ચેપ્ટર છે જે આપણે સમજીએ તો ઓર્ગેનિકનું જે ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો ચેપ્ટર નંબર આપણું છે યુનિટ છે 11। તો યુનિટ 11 તો આપણને ચેપ્ટર એકદમ સરળ છે। તો એની અંદર ચેપ્ટરનું નામ છે આલ્કોહોલ, પછી ફિનોલ અને ઇથર। આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની વાત કરવાની છે, સંયોજનો। ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર એકદમ સરળમાં સરળ છે। આલ્કોહોલ છે એનો પ્રક્ષાલકો, ફિનોલનો જીવાણુનાશી અને ઇથર સંયોજનો છે એને સુગંધી પદાર્થોની બનાવટ માટે ઉપયોગી છે। તો ત્રણે ત્રણના ઉપયોગો આપી દીધા આપને। હવે એની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો સમજી ગયા છીએ। એના ઉપરથી હવે આપણે શું કરવું છે, તો એના ઉપરથી આપણે કે આલ્કોહોલ અને ફિનોલ છે તો એ ફિનોલની આપણે વાત કરવાની છે। તો એની અંદર સૌ પ્રથમ આપણે આલ્કોહોલ એટલે તમને બધાને ખબર છે, તો આલ્કોહોલ એટલે શું થશે, તો આલ્કોહોલ એટલે OH ક્રિયાશીલ સમૂહ, જે તમે 11મા ધોરણથી ભણતા આવો છો। પછી એની અંદર ફિનોલ, ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH ક્રિયાશીલ સમૂહ, શું થશે, ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH ક્રિયાશીલ સમૂહ। ઓકે, અને ઇથર સંયોજન, તો ઇથર સંયોજન એટલે તમને ખબર છે શું થશે, ROR। તો આ સંયોજનને શું કહેવાય, ઇથર સંયોજન। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર સૌ પ્રથમ વાત કરવી છે આલ્કોહોલ। તો હવે જો પેલા એની અંદર આપણે સામાન્ય વાત કરીએ હાઇડ્રોકાર્બન, શેની વાત કરીએ, હાઇડ્રોકાર્બન। તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ બધાને ખબર છે, જે સંયોજનો શું બનેલા છે, તો જે સંયોજનો છે એ સંપૂર્ણ કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે। તો એ હાઇડ્રોજન અને કાર્બનના જે બનેલા હાઇડ્રોકાર્બન સંયોજન છે જેની અંદર છે એ શું થશે, એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન છે એ જુદા જુદા છે એ સમૂહ વડે કરવામાં આવે તો નવા છે એ ઘણા બધા સંયોજનો મળે। તો હવે જો હાઇડ્રોકાર્બનમાં એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન, વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે, કેવા, OH ક્રિયાશીલ સમૂહ વડે કરતા મળતા સંયોજનોને શું કહેવાય, આલ્કોહોલ કહેવાય છે। તો એની અંદર તમને બધાને ખબર જ છે, એનું ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નથી આપ્યા, હું અહીં ઉદાહરણ આપું કે ભાઈ CH4 છે, તો CH4 એટલે હાઇડ્રોકાર્બન, આમાંથી હું અત્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે કરું તો મને સંયોજન શું મળ્યું, CH3OH। તો CH3OH એટલે કયું સંયોજન મળ્યું કહેવાય, આલ્કોહોલ। કયું સંયોજન મળ્યું કહેવાય, આલ્કોહોલ। તો આપણે કોની બનાવટની વાત કરી, આલ્કોહોલની વાત કરી। ઓકે, સમજણ પડી ગઈ, આવડે બધાને। હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો હાઇડ્રોકાર્બનની અંદર આલ્કાઇલ સંયોજનો છે, તો એ આલ્કાઇલ સંયોજનોનું શું કરવામાં આવે, તો આલ્કાઇલ સંયોજનો છે એલિફેટિક અથવા આલ્કાઇલ, એલિફેટિક સંયોજનો છે, એલિફેટિક અને એરોમેટિકમાં ખબર છે ને બધાને, તો એલિફેટિક સંયોજનો છે એની અંદર જો હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો એ જે સંયોજનો મળે છે એને શું કહેવાય, આલ્કોહોલ। અને જ્યારે એરોમેટિક સંયોજન, તો એ પણ સમજાવી દઉં, તો એની અંદર એલિફેટિક સંયોજનો હોય તો એલિફેટિક સંયોજનોની અંદર શું થશે, તો એલિફેટિક સંયોજનની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરવામાં આવે, તો હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો મળતા જે સંયોજનો છે એ સંયોજનોને શું કહેવાય, આલ્કોહોલ કહેવાય। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો
એરોમેટિક સંયોજનો હોય. કેવા હોય? એરોમેટિક. તો એરોમેટિક સંયોજનો હોય તો એરોમેટિક સંયોજનની અંદર પણ હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ વિસ્થાપન કોના વડે કરવામાં આવે? OH વડે કરવામાં આવે. તો મળતા સંયોજનોને છે એ કયા સંયોજનો કહેવાય? તો ફિનોલ સંયોજનો તરીકે ઓળખાય છે. એનું ઉદાહરણ પણ આપું. એરોમેટિક એટલે બધાને ખબર હશે, બેન્ઝીન. તો બેન્ઝીનની અંદર અહીંયા હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજનનું વિસ્થાપન મારે કોના વડે કરવું છે? OH વડે. તો એનું વિસ્થાપન OH વડે કરીએ તો મળતું જે સંયોજન છે એને શું કહેવાય? ફિનોલ. તો આલ્કોહોલની વાત કરી, ફિનોલની વાત કરી. હવે આપણે કયા સંયોજનની વાત કરીએ? ઇથર સંયોજનો તમારે બનાવવા છે. તો ઇથર સંયોજનો છે એ બનાવવા હોય તો તમને બધાને ખબર જ છે કે ભાઈ ઇથર સંયોજનો છે તો એ ઇથર સંયોજનોની આપણે વાત કરીએ તો એની અંદર છે એ શું થશે? આલ્કોહોલ છે. તો એ આલ્કોહોલમાં એક અથવા વધારે જે હાઇડ્રોક્સિલ સમૂહ રહેલા છે તો એ હાઇડ્રોક્સિલ જે સમૂહ છે તો એનું વિસ્થાપન છે એ શું કોના વડે? તો આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે છે એ થવાથી અન્ય વર્ગ પ્રાપ્ત થશે. તો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કોનામાં કરવાનું છે? આલ્કોક્સી અથવા એરાઇલોક્સી. તો એની અંદર તમને હું સમજાવું કે ઇથર સંયોજનો બનાવવા છે તો આલ્કોહોલનું સૂત્ર તમે શું લખો? તો આલ્કોહોલનું સૂત્ર તમે લખો છો ROH. હવે આ જે છે એને શું કહેવાય? OH ને. તો OH ને કહેવાય આલ્કોક્સી. તો આલ્કોક્સી સમૂહ છે એની અંદર હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન છે એ આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે થવાથી જે સંયોજનો પ્રાપ્ત થાય છે એને શું કહેવાય? ઇથર સંયોજન. એટલે આ હાઇડ્રોજનનું વિસ્થાપન તમે R વડે કરો તો શું મળે? ROR. તો આ સંયોજનને કયું સંયોજન કહેવાય? ઇથર. એવી જ રીતે તમે એરોમેટિક, AROH, એરોમેટિક એટલે આ બેન્ઝીન રિંગ, OH. તો આ જે OH છે એને શું કહેવાય? તો આ જે OH છે એને આપણે શું કહેશું? તો એ OH ને આપણે કહેશું એરાઇલોક્સી. તો એરાઇલોક્સી એટલે OH અને આ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન તમે R વડે કરો તો AROR. તો આ સંયોજન મળ્યું એને પણ કયું કહેવાય? તો એને પણ ઇથર સંયોજન કહેવાય. તો એની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો છે એ કેવી રીતે બનાવાય તેની વાત કરી. ઓકે. પછી એના થોડા પ્રસ્તાવનાની અંદર ઉપયોગો આપ્યા છે. તો આપણા જીવનની અંદર, રોજિંદા જીવનની અંદર અનેક રીતે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો ઉપયોગ છે. તો શું તમે ક્યારેય નોંધ લીધી છે આપણા રોજિંદા જીવનની અંદર કે ભાઈ લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવાતું સ્પિરિટ જે આપણે મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ છે. ઓકે. ત્યાર પછી ખાદ્ય શર્કરા, વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતું કપાસનું રૂ અને લખવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ એ પણ OH સમૂહ ધરાવતા સંયોજનના બનેલા છે. અને તમે થોડા સમય માટે કાગળ વિનાના જીવનનો વિચાર કરીએ તો જ્યારે કે કોઈ નોટબુક હોય, પછી છે પુસ્તક હોય, સમાચાર પત્રો હોય, ચલણી નોટો હોય, ચેક હોય, પ્રમાણપત્રો હોય વગેરે ન હોય તો શું થશે? તો ન હોય તો તે સુંદર ફોટોગ્રાફ અને રસપ્રદ વાર્તાઓ ધરાવતા સામાયિક આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે અને ત્યારે વાસ્તવમાં જુદી જ દુનિયા છે એવો વિચાર કરી શકાય. ઓકે. હાલો. તો એની અંદર આપણે આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને એલિફેટિક પ્રણાલીની અંદર CH3OH કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય છે અને જ્યારે ફિનોલમાં OH સમૂહ છે એ એરોમેટિક પ્રણાલી સાથે સીધા જોડાયેલા હોય છે. તો એ આપને ખબર જ છે. અને ત્યાર પછી કીધું કે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન છે એ આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે છે એ થવાથી સંયોજનોનો જે અન્ય વર્ગ પ્રાપ્ત થશે જેને ઇથર સંયોજન કહેવાય છે. અને એની અંદર તમને એક ઉદાહરણ આપ્યું છે CH3OCH3. તો CH3OCH3 છે એ ડાયમિથાઇલ ઇથર. તમે એવી કલ્પના પણ કરી શકશો કે આ ઇથર સંયોજન છે અને આલ્કોહોલ અથવા ફિનોલ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થવાથી બને છે. અને આ એકમમાં આપણે 3 વર્ગો જેવા કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનો છે એ આપણે આ ચેપ્ટરની અંદર 3 વર્ગોનો છે એ શું કરવાનું છે? સમાવેશ કરવાનો છે. બીજું એના સામાન્ય સૂત્ર પણ તમને બધાને લખતા આવડવા જોઈએ.
આલ્કોહોલ એટલે શું લખાય? ROH. પછી તમને એમ કે ફિનોલ, તો ફિનોલ લખવું હોય તો શું લખાય? AROH. પછી આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો ઇથર છે એ લખવું હોય તો શું લખાય? ROR. તો આ પણ છે એ તમને આવડવું જોઈએ. આની અંદર 3 પ્રકાર આવશે, ROR આવશે, ROAR આવશે અને AROAR. તો જ્યારે આગળ સંયોજનો આવશે ત્યારે પાછી હું તમને એની વાત કરીશ. ઓકે, હાલો હવે આપણે કેવી રીતે બને અને એના થોડા ઉપયોગોની વાત કરી. હવે આપણે આવે છે એનું વર્ગીકરણ. શું આવે છે? વર્ગીકરણ. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના વર્ગીકરણની વાત કરવાની છે અને વર્ગીકરણ છે એ બધાને આવડે જ છે. તો એની અંદર વર્ગીકરણ છે એ સૌપ્રથમ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય તે શીખીએ. તો પહેલું વર્ગીકરણ આપણે આલ્કોહોલ સંયોજનનું વર્ગીકરણ શીખવું છે. તો પહેલું વર્ગીકરણ છે એ કોનું સમજવું છે? આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. તો આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ છે એ વર્ગીકરણની આપણે વાત કરીએ. હાલો, તો આલ્કોહોલ સંયોજનના વર્ગીકરણની અંદર તમને બધાને ખબર છે કે આલ્કોહોલ સંયોજન અથવા ફિનોલ સંયોજન હોય બે, તો એની અંદર સંયોજનમાં 1, 2 અથવા 3 હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે, તો બધાને ખબર જ છે કે 1, 2 કે 3 હાઇડ્રોક્સિલ સમૂહના આધારે, હાઇડ્રોક્સિલ સમૂહના છે એ સમૂહના આધારે, હાઇડ્રોક્સિલ સમૂહના છે એ સમૂહના આધારે, હાઇડ્રોક્સિલ સમૂહ છે એ સમૂહના આધારે અનુક્રમે જો 1 હોય તો બધાને ખબર જ છે એને શું કહેવાય? મોનો. 2 હોય તો એને ડાય અને 3 હોય તો એને શું કહેવાય? ટ્રાય. તો એની અંદર છે મોનો, ડાય, ટ્રાય અથવા પોલીહાઇડ્રિક સંયોજનો કહેવાય છે. તો એની અંદર આપણે થોડાક ઉદાહરણની વાત કરીએ. તમે આમ લખો C2H5OH. જો OH ક્રિયાશીલ સમૂહ કેટલા આવ્યા? તો OH ક્રિયાશીલ સમૂહ 1 આવ્યા, એટલે એને શું કહેવાય? કે મોનો. 1 એટલે મોનો. હાઇડ્રિક, તો આને શું કહેવાય? મોનોહાઇડ્રિક. તો કોના તરીકે ઓળખાશે? મોનોહાઇડ્રિક સંયોજન છે. એવી જ રીતે આવી રીતે લખો CH2OH, CH2OH. તો CH2OH, CH2OH એટલે એની અંદર શું છે? 2, તો આને શું કહેવાય? ડાયહાઇડ્રિક. અને 3 હોય તો એને શું કહેવાય? ટ્રાયહાઇડ્રિક. તો ડાયહાઇડ્રિક. અને જો આવી જ રીતે 3 જોડાયેલા હોય CH2OH, CHOH અને CH2OH, તો આને છે એ શું કહેવાય? તો આને ટ્રાયહાઇડ્રિક. શું કહેવાય એને? ટ્રાયહાઇડ્રિક સંયોજન તરીકે ઓળખાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોક્સિલ સમૂહ છે જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે અને તેના સંકરણના આધારે છે એ આપણે પુનઃ રીતે છે એ શું કરી શકાય? વર્ગીકૃત કરી શકાય. તો આ મોનો, ડાય અને ટ્રાય હાઇડ્રિક સંયોજનો છે એ સમજણ પડી ગઈ. હાલો, હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછીનું જે વર્ગીકરણ છે એ કાર્બન છે, એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ જે બંધ છે એ બંધ કેવું સંકરણ હોય? તો આ કાર્બન છે એનું સંકરણ sp3 હોય. તો એ કાર્બન અને sp3 સંકરણ બંધ ધરાવતા સંયોજનો, બંધ ધરાવતા સંયોજનો. તો બંધ ધરાવતા સંયોજનો છે એ બધાને આવડે છે. 11મા ધોરણથી તમે સમજતા એવા છો કે આ વર્ગની અંદર છે જે OH સમૂહ જે આલ્કાઇલ સાથે જોડાયેલો છે, તો એ આલ્કાઇલ છે એ શું હોય? તો આલ્કાઇલ છે એ ક્યુ સંકરણ ધરાવતો હોય? તો આલ્કાઇલ છે એનો કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો હોય. તો એને છે એ 3 રીતે છે એ શું કરી શકાય? પુનઃ રીતે વર્ગીકૃત કરી શકાય છે અને એ બધાને આવડે જ છે. તો એની અંદર એના 3 પ્રકાર છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ. તો આ 3 જે સંયોજનો છે, તો એ 3 સંયોજન તમને બધાને ખબર જ છે કે જ્યારે શું થશે? તો કે જ્યારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? તો આ કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું હોય? sp3 સંકરણ હોય. તો જે OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન કેવો હોય?
તો તે કાર્બન જો પ્રાથમિક કાર્બન હોય, શું હોય? પ્રાથમિક કાર્બન. તો એને શું કહેવાય? તો એ પ્રાથમિક કાર્બન હોય તો એને આપણે છે એ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય છે. તો આ પ્રાથમિક કાર્બન ક્યારે બને? તો બધાને ખબર જ છે કે આ જે કાર્બન છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આને શું કહેવાય? પ્રાથમિક કાર્બન. અને પ્રાથમિક કાર્બન સાથે જો OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલું હોય તો એને કયો આલ્કોહોલ કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ. શું કહેવાય આને? પ્રાથમિક આલ્કોહોલ. તો આ જે છે એ શું છે? પ્રાથમિક આલ્કોહોલ. ઓકે. એવી જ રીતે દ્વિતીયક આલ્કોહોલ. તો આ જે કાર્બન દ્વિતીયક કાર્બન એટલે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? 2 કાર્બન સાથે જોડાયેલો હોય. અને જો દ્વિતીયક કાર્બન સાથે OH જોડાયેલો હોય તો એને શું કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ. શું કહેવાય એને? દ્વિતીયક આલ્કોહોલ. અને એવી જ રીતે આ કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એ બીજા 3 કાર્બન સાથે જોડાશે તો આપણે એને છે એ શું કહેશું? તો આપણે એને તૃતીયક આલ્કોહોલ કહેશું. તો એની અંદર આ તૃતીયક કાર્બન છે અને તૃતીયક કાર્બન સાથે OH જોડાયેલો છે એટલે એને શું કહેવાય? તૃતીયક આલ્કોહોલ. રેડી? તો આ તો બધાને આવડતું જ હોય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. સમજણ પડી ગઈ? હાલો, આવડશે બધાને? ત્યાર પછીની આપણે વાત કરીએ તો આ બધું આપણે વર્ગીકરણ હેલો આલ્કેન અને હેલો એરિનમાં જોઈ જ ગયા હતા, એ જ છે. તો બીજું વર્ગીકરણ છે એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. કેવા? ઓલામાં એલાઇલિક હેલાઇડ કહેતા હતા, આમાં શું કહેશું આપણે? એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. તો એલાઇલિક આલ્કોહોલ સંયોજનની વાત કરવી છે. તો એલાઇલિક આલ્કોહોલ સંયોજનો. તો એલાઇલિક આલ્કોહોલ સંયોજનો છે તો એ આપણે સમજવું હોય તો એની અંદર છે એ તમને બધાને ખબર જ છે. તો એલાઇલિક આલ્કોહોલ સંયોજન છે એ સંયોજન કોને કહેવાય? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કે જે આપણો OH ક્રિયાશીલ સમૂહ છે તો એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન છે એ કયું સંકરણ ધરાવતો હોય તો OH ક્રિયાશીલ સમૂહ છે એ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બનનું સંકરણ તો આપણે આગળ શું કહી દીધું? sp3 સંકરણ. પણ આ કાર્બન છે એ બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એટલે અહીંયા દ્વિબંધ હોય. શું હોય? અહીંયા દ્વિબંધ. તો એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાશે તો એને શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કહેવાય. ઓલામાં કેમ એલાઇલિક હેલાઇડની વ્યાખ્યા આપી હતી? તો એવી જ રીતે આ એલાઇલિક હેલાઇડ છે એ આ એવી જ રીતે એલાઇલિક આલ્કોહોલ છે. તો એની અંદર અહીંયા એક હાઇડ્રોજન, હવે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો આ જે એલાઇલિક આલ્કોહોલ છે તો આ જે એલાઇલિક આલ્કોહોલ છે એને શું કહેવાય? તો એને પ્રાથમિક કહેવાય. પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. કઈ રીતે? પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. ઓકે. કઈ રીતે આપણે એને પ્રાથમિક કીધું? તો આપને ખબર જ છે કે જે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને પ્રાથમિક કહેવાય. તો હવે આમાંથી તમને દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ, તૃતીયક એલાઇલિક આલ્કોહોલ બનાવતા આવડે? તો આવડે ને? CH2 ડબલ બંધ CH. હવે આ કાર્બન છે તો અહીંયા હાઇડ્રોજનના બદલે અહીંયા તમે CH3 લગાડી દો. તો CH3 લગાડી દેશો તો જે મળશે એને આપણે શું કહેશું? દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ. અને હજી અહીંયા CH3 કરી નાખો તો એને શું કહેવાય? તૃતીયક એલાઇલિક આલ્કોહોલ. એટલે CH3 અને અહીંયા OH એટલે આને આપણે શું કહેશું? તો આને આપણે તૃતીયક છે એ તૃતીયક એલાઇલિક આલ્કોહોલ કહેશું. હાલો, એલાઇલિક આલ્કોહોલ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનું વર્ગીકરણ છે તો ત્યાર પછીના વર્ગીકરણની આપણે વાત કરીએ જેમ બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન. તો ઓલામાં તમે બેન્ઝાઇલિક હેલાઇડ કહેતા હતા એવી જ રીતે આમાં શું આવશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો. શેની વાત કરવાની છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજનો છે તો એ બધાને ખબર જ છે. તો એની અંદર આ આલ્કોહોલ સંયોજનમાં OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન બેન્ઝાઇલ રિંગ સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલિક આલ્કોહોલ. એટલે કે એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય. તો આપણે આ કાર્બન છે, આ OH છે. હવે આ કાર્બન કોના સાથે? એરોમેટિક વલય સાથે. એરોમેટિક વલય એટલે બેન્ઝીન. તો એ એરોમેટિક વલય સાથે જો જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે? તો એરોમેટિક વલય સાથે જોડાયેલ હોય તો એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. શું કહેવાય આને? બેન્ઝાઇલિક આલ્કોહોલ.
તો બેન્ઝાઇલિક આલ્કોહોલ છે તો એ તમને ખબર પડી ગઈ કે જે OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન તે પછીના અથવા તો વલય સાથે છે એ એરિન સંયોજન સાથે અથવા તો બેન્ઝીન વલય સાથે છે એ શું હોય જોડાયેલ હોય છે તો એને શું કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય છે. પણ જો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એ પ્રાથમિક છે. કેવી રીતે કે આ કાર્બન છે આ એક કાર્બન સાથે જોડાયેલ છે તો દ્વિતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ, તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ આવડે કે ન આવડે? તો બધાને આવડે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન, તો આને દ્વિતીયક બેન્ઝાઇલ કહેવાય કારણ કે અહીંયા એક કાર્બન અને અહીંયા એક કાર્બન એટલે આ દ્વિતીયક કાર્બન છે. ઓકે, તો એવી જ રીતે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલની વાત કરવી હોય તો અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા છે એ શું થશે OH, એટલે આને શું કહેવાય તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ અને હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે કે જે કાર્બન છે એ કાર્બન કેવું સંકરણ ધરાવતા હોય sp2 સંકરણ ધરાવતા હોય તો એને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. શું કહેવાય એને? વિનાઇલિક આલ્કોહોલ. હાલો, તો બીજું વર્ગીકરણ છે એ સંકરણના આધારે બીજું વર્ગીકરણ કહેવાય. તો સંકરણના આધારે કે આ જે કાર્બન છે જે OH સાથે જોડાયેલો છે પણ ઓલું જે વર્ગીકરણ હતું એ sp3 સંકરણ હતું. હવે આ કાર્બન છે એને શું કહેશું આપણે sp2. તો CH2OH બંધ ધરાવતા OH બંધ ધરાવતા સંયોજનો. ઓકે, હાલો, તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર છે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે જ કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એને વિનાઇલિક કાર્બન પરમાણુ અથવા એરાઇલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો એને આલ્કોહોલ સંયોજનોને છે વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખાય છે. તો આ કાર્બન છે આ કાર્બન સાથે OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને આ જ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય સંકરણે જો એનું શું થઈ ગયું sp2 અને આ જે આલ્કોહોલ છે તો તે આલ્કોહોલને શું કહેવાય તો તે આલ્કોહોલને છે એ વિનાઇલિક શું કહેવાય આલ્કોહોલ તરીકે ઓળખાય છે. તો એ આલ્કોહોલ છે એને શું કહેશું આપણે વિનાઇલિક આલ્કોહોલ. તો એ વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ સંયોજનોનું આજે જે વર્ગીકરણ ભણ્યા તો એ જે વર્ગીકરણ છે એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તમારે તૈયાર કરવાનું છે અને સાથે સાથે હોમવર્કની અંદર પણ લખવાનું છે. હાલો, તો આલ્કોહોલનું છે એ આપણે સંયોજન છે એનું વર્ગીકરણ ભણ્યા. પછી આવતા લેક્ચરની અંદર છે એ ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ ભણશું અને ત્યાર પછી એની અંદર એના નામકરણની વાત કરવાની છે. તો ત્રણેયના છે એ નામકરણની પણ વાત કરી દઈશું. પછી ક્રિયાશીલ સમૂહના બંધારણો છે અને પછી આલ્કોહોલ અને ફિનોલ અને ઇથર ત્રણેય સંયોજનોનો છે એ અભ્યાસ આવતા લેક્ચરથી છે એ આપણે સ્ટાર્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે જે પ્રસ્તાવના સમજાવી તે અને બીજું કે આજે જે આપણે શું સમજ્યા તો આજે છે એ આપણે જે વાત કરી તો એ કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. ઓકે, હાલો.